આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ની, જેમાં આપણે પ્રકરણ 6 ને સમજી રહ્યા છે। આ પ્રકરણ 6 માં મિત્રો આપણે 25, 26, 27, 28, 29 આટલી કલમોનો અભ્યાસ કરી દીધો। આજે મિત્રો આપણે 30, 31 અને 32 ની કલમની ચર્ચા કરવાની છે। મિત્રો આ કલમોમાં અમુક વર્ગના બાળકોને મુક્ત રાખવાની સત્તા છે એની ચર્ચા કરવાની છે। વાલીને બાળકોને શાળામાં મોકલવાની ફરજ છે એની પણ ચર્ચા કરવાની છે મિત્રો। એટલે ટૂંકમાં 30, 31, 32 એ નાની નાની કલમો છે એટલે મેં ભેગી લઈ લીધી છે, બરાબર ને। પરંતુ મિત્રો આ કલમો છે ને એ ઉપયોગી છે। હંમેશા યાદ રાખજો કે જ્યાં મેન્ડેટરી વસ્તુ આવે ત્યાં મહત્વનું આવી જાય છે। તો સમય બગાડતો નથી, આગળ વધીએ છીએ। શિક્ષણનો જાદુઈ પ્રવાસ કલમ 30, 31 અને 32 ની સમજૂતી। આ આખી ત્રણ કલમોમાં સરકાર નિયમો અને છૂટછાટ, મેં તમને કીધું અમુક વર્ગના બાળકોને મુક્ત રાખવાની સરકારની સત્તા છે। શાળા મફત શિક્ષણ જ્યાં અધિકૃત નગરપાલિકા છે અને જિલ્લા શિક્ષણ બોર્ડ છે, જે વિસ્તારમાં મફત શિક્ષણ છે ત્યાં કોઈ પણ પ્રકારની ફી લઈ શકાતી નથી। સરકારી શાળામાં યાદ રાખજો, સરકારી શાળામાં કોઈ પણ પ્રકારની ફી લઈ શકાતી નથી। અને ત્રીજું છે માતા પિતાની અમૂલ્ય ફરજો। એટલે તમારે 30 કલમમાં શું રાખવાનું છે કે સરકાર પાસે અમુક નિયમો છે, સત્તા છે, છૂટછાટ છે। તો કેવા છૂટછાટ? તો અમુક વર્ગના બાળકો માટે છૂટછાટ। આ કયો વર્ગ હશે? તો જે તે સમયે સરકાર પરિસ્થિતિને ધ્યાને રાખી, પરિસ્થિતિ જોઈ અને એ વર્ગના બાળકોને છૂટછાટ આપશે। કલમ નંબર 31 એવું કહે છે કે મફત શિક્ષણ જે વિસ્તાર એટલે કયો વિસ્તાર? જિલ્લા સ્કૂલ બોર્ડ અને અધિકૃત નગરપાલિકા। ટૂંકમાં સીધી રીતે કહી દઉં તો એવો વિસ્તાર જ્યાં શિક્ષણ ફરજિયાત છે, ત્યાં સરકારી શાળા કોઈ પણ પ્રકારની ફી નહીં લઈ શકે, એ કલમ નંબર 31 કહે છે। જ્યારે કલમ નંબર 32 પણ એ કહે છે કે માતા પિતાની પણ થોડીક ફરજો છે કે બાળકને એ શાળાએ મોકલશે। મિત્રો જે તે સમય પણ જો શાળાએ વાલી ન મોકલે તો એના ઉપર પણ નિયમો હતા। એ વાલીને તમે કહેવાય કે ફરજ પાડી શકો છો, વાલી ઉપર તમે કેસ કરી શકો છો। આરટી માં પણ છે મિત્રો, બરાબર ને, કે જ્યારે સાર્વત્રિક મફત અને ફરજિયાત શબ્દ આવ્યો છે ત્યારે વાલીને એને ફરજિયાત મોકલવાનો છે, આપોઆપ થઈ જાય છે। એટલે યાદ રાખજો પ્રકરણ 6 માં 30, 31 અને 32 ની કલમમાં 30 કલમ એવું કહે છે કે અમુક વર્ગના બાળકો માટે છૂટછાટ। સરકાર જે વર્ગના બાળકો માટે છૂટછાટ આપે એ વર્ગના બાળકોને। બીજું એ કહે છે કે જ્યાં જિલ્લા સ્કૂલ બોર્ડનો વિસ્તાર અને અધિકૃત નગરપાલિકાનો વિસ્તાર છે, એટલે કે ફરજિયાત શિક્ષણનો વિસ્તાર છે, ત્યાં સરકારી શાળામાં એક પણ રૂપિયો ફી લેવાનો નથી, મફત શિક્ષણ આપવાનું છે। અને 31મા નંબરની કલમ એવું કહે છે કે માતા પિતાની પણ એક ફરજ છે કે માતા પિતા પોતાના બાળકોને સમયસર અને રેગ્યુલર શાળાએ મોકલશે। જોઈ લઈએ ત્રણ કલમોને સરળતાથી। ટૂંકું જ લેક્ચર છે, ફટાફટ યાદ રહી જશે, કંઈ અઘરું નથી મિત્રો। પહેલી વસ્તુ જોઈ લઈએ, અમુક વર્ગના બાળકોને મુક્ત રાખવાની સત્તા કલમ 30 એવું કહે છે। રાજ્ય સરકાર પાસે ખાસ સત્તા છે। અહીં મિત્રો જે પણ સત્તાનો પાવર થશે એ રાજ્ય સરકાર કરશે, બરાબર ને। રાજ્ય સરકાર પાસે ખાસ સત્તા છે। સરકાર રાજ્યપત્રમાં એટલે કે ગેઝેટમાં
ગેજેટમાં જાહેરનામું પ્રસિદ્ધ કરીને અમુક વર્ગના કે કોમના બાળકોને ફરજિયાત શિક્ષણમાંથી મુક્ત રાખી શકે છે, પરંતુ ફરજ છે કે ગેજેટમાં પ્રસિદ્ધ કરવું પડે, એ રાજ્ય સરકારની સત્તા છે. અમુક વર્ગના બાળકો એટલે કે જે રાજ્ય સરકારને જણાય એને લાગે એ વર્ગના બાળકો માટે ગેજેટમાં એ જાહેરનામું આપીને એ મુક્ત રાખી શકે છે. એ કલમ નંબર 30 કે છે. આઈએમપી કલમ છે, પૂછાયેલી કલમ છે, બરાબર. આઈએમપી મિત્રો આ પ્રકરણમાં સૌથી જો પૂછાયેલી કલમ હોય ને તો 34, 35, 36 અને 37 આ કલમો તમારે ગોખવાની જ છે, બરાબર. પણ આ કલમ નંબર 30 પણ અમુક વર્ગના બાળકો માટે મુક્ત રાખવાની સત્તા એ પણ પૂછાયેલી છે, એટલે યાદ રાખજો. પરંતુ ક્યારે મુક્ત કરી શકશે? ગેઝેટમાં જાહેરનામું પ્રસિદ્ધ કરીને. કોણ કરી શકે? રાજ્ય સરકાર. હવે 31મા નંબરની કલમ એવું કહે છે ફરજિયાત શિક્ષણ વિસ્તારમાં કોઈ પણ ફી નહીં લેવાની. ફરજિયાત શિક્ષણ વિસ્તાર એટલે કે એવો વિસ્તાર જે સ્કૂલ બોર્ડના અધિકૃત આવતો હોય અથવા અધિકૃત નગરપાલિકાના અંડરમાં આવતો હોય. જોઈએ, ફરજિયાત શિક્ષણ વિસ્તારમાં કોઈ પણ બાળક પાસેથી કોઈ પણ પ્રકારની ફી લઈ શકાશે નહીં, કોઈ પણ પ્રકારની એનીબડી ફી લઈ શકાશે નહીં, બરાબર. જિલ્લા સ્કૂલ બોર્ડ અથવા અધિકૃત નગરપાલિકા દ્વારા ચાલતી શાળાઓમાં આ નિયમ સંપૂર્ણપણે લાગુ પડશે. અહીં ખાનગી શાળાની વાત નથી, બરાબર ને. 40 ક પ્રમાણે, બરાબર ને, એ ફી લઈ શકે કારણ કે ખાનગી છે. આ તો જિલ્લા સ્કૂલ બોર્ડ અને અધિકૃત નગરપાલિકા એ રાજ્ય સરકારની શાળાઓ છે, બરાબર. એમાં કોઈ પણ પ્રકારની ફી લઈ શકાતી નથી, એક્સ્ટ્રા કોઈ પણ. મિત્રો તમને મજાની વસ્તુ કહું, 6 થી 8 ની દીકરીઓ અને દીકરાઓ માટે મફત કહેવાય કે કરાટે એ બધું સરકાર એ પોતે ભંડોળ આપીને કરાવે છે, પણ એક પણ રૂપિયો ક્યાંયથી ફી લઈ શકાતી નથી. કલમ નંબર 31 એવું કહે છે. આઈએમપી રાખજો, બરાબર ને. અને હવે 30માં માતા પિતાની ફરજ છે કે પોતાના બાળકોને યોગ્ય સમય શાળામાં મોકલે, અમુક કારણોને બાદ કરતા. અમુક કારણો ને બાદ કરતા એટલે અમુક કારણોમાં યોગ્ય હોવા જોઈએ. ધારો કે બાળકને માંદગી હોય તો એ ઓબ્વિયસલી છે કે વાલી નહીં મોકલે, બરાબર ને, શાળાએ. એટલે અમુક કારણો જે નિવારી શકાતા નથી શાળાએ ન મોકલવાના કારણો, એ કારણો સિવાય એક વાલી ફરજિયાત પોતાના બાળકને મોકલશે. અહીં લખેલું છે કલમ 32માં માતા પિતાની અમૂલ્ય ફરજ છે કે દરેક ફરજિયાત શિક્ષણ વિસ્તારમાં રહેતા માતા પિતાની ફરજ છે કે તેઓ પોતાના બાળકને માન્ય શાળામાં ભણવા માટે મોકલે. માન્ય શાળા કોને? તો આના પછીનું જે પ્રકરણ આવશે, પ્રકરણ 7, યાદ રાખજો. પ્રકરણ 7માં એનું નામ જ છે માન્ય શાળા, બરાબર. માન્ય શાળામાં એવી પણ શાળાનો સમાવેશ થાય છે કે જે 40 ક, બરાબર, જે ફી લઈને ખાનગી શાળાને મંજૂરી આપી. પણ કલમ નંબર 31 તો એવું જ કહે છે કે માન્ય શાળામાં બાળકને મોકલી જ દેવાનું છે ભણવા, કારણ કે બાળકને શિક્ષણ ફરજિયાત કરી દીધું છે, મેન્ડેટરી કરી દીધું છે. એટલે કલમ નંબર 32 એવું કહે છે કે માતા પિતાની અમૂલ્ય ફરજ છે કે માતા પિતા પોતાના બાળકને શાળાએ ભણવા અવશ્ય મોકલશે. અવશ્ય શબ્દ વાપરું છું, બરાબર ને. કઈ શાળામાં મોકલશે? તો માન્ય શાળામાં. માન્ય શાળા કઈ કહેવાય? જે સરકાર દ્વારા માન્ય થઈ હોય. પ્રકરણ નંબર 7માં ઉલ્લેખ છે માન્ય શાળાઓ. આખો એનો આપણે અભ્યાસ કરીશું, દિલથી કરીશું. 1947ના એક પણ મુદ્દાને આપણે બાકી નહીં રહીએ, બરાબર. પરંતુ અહીં તો આપણે 3 કલમ ઈઝીલી યાદ રાખવાની છે. કલમ નંબર 30 એવું કહે છે સરકાર પાસે સત્તા છે કે અમુક વર્ગના બાળકોને મુક્ત રાખી શકે. કલમ નંબર 31 એવું કહે છે કે
કોઈ પણ પ્રકારની જે સરકાર દ્વારા ચાલતી શાળા, જિલ્લા સ્કૂલ બોર્ડ અને અધિકૃત નગરપાલિકા વિસ્તારની શાળાઓમાં કોઈ પણ પ્રકારની કોઈ પણ બાબતની ફી લઈ શકાશે નહીં. અને કલમ નંબર 32 એવું કહે છે કે માતા પિતાની અમૂલ્ય ફરજ છે કે માતા પિતા પોતાના બાળકને માન્ય શાળામાં ફરજિયાત ભણવા મોકલશે. બસ મિત્રો, આ 3 કલમો પૂરી થઈ છે. આ 3 કલમો બાબતે આટલું હતું. સફળતાની ચાવી થોડીક જોઈ લઈએ. કલમ જે 30 છે એ કલમ 30 એવું કે છે કે અમુક વર્ગના બાળકો અમુક વર્ગના બાળકો ને મુક્ત રાખવા. આ વર્ગના બાળકો સાથેનું સરકારને ગેઝેટ રાજ્યપત્રમાં પ્રસિદ્ધ જાહેરનામું પ્રસિદ્ધ કરીને જ કરી શકે છે, નહીં તો નહીં. કલમ નંબર 31 એવું કહે છે શાળામાં શૂન્ય ફી. કોઈ પણ જે અધિકૃત નગરપાલિકાની અને જિલ્લા સ્કૂલ બોર્ડની જે સરકારી શાળા છે એમાં કોઈ પણ પ્રકારની ફી લઈ શકાશે નહીં. અને 32મી કલમ કહે છે માતા પિતાની ફરજ છે કે પોતાના બાળકોને માન્ય શાળામાં, યાદ રાખજો શબ્દો, માન્ય શાળામાં ફરજિયાત અભ્યાસ માટે મોકલશે. બધાનો એક જ ધ્યેય, તમારું ઉજળું ભવિષ્ય. આ જે કલમો 3 છે એમાં કેન્દ્ર સ્થાને બાળક છે. આખા મિત્રો અધિનિયમમાં દરેક શિક્ષણના અધિનિયમમાં કેન્દ્ર સ્થાને તો બાળક જ રહેલું છે, બરાબર ને? એટલે બાળક માટે જ આખો અધિનિયમ બન્યો છે. આગળ વધીએ. ભણો, આગળ વધો અને દુનિયા જીતો. મિત્રો, એક શિક્ષક જ એવો છે કે બાળકને સ્વપ્નની ખેતી કરતા શીખવે છે. એટલે આશા છે કે આપ શિક્ષણ વિભાગમાં સરકારી નોકરી માટેની તૈયારી કરો છો તો બાળક જ્યારે નોકરી આપને મળી જાય ત્યારે બાળકને સ્વપ્નની ખેતી કરતા અવશ્ય શીખવજો. ભારત દેશની તકલીફ ત્યાં છે. ભારત દેશ જોડે ટેલેન્ટેડ કેટલાય દુનિયાની 10 આઈટી કંપની જેનું કહેવાય કે વાર્ષિક ટર્નઓવર 10,000 કરોડ ઉપર છે, એમાં 6 સીઈઓ ભારતીય છે. તકલીફ એ છે કે 10માંથી એક પણ આઈટી કંપની ભારતની નથી. બસ અહીં જ એક શિક્ષકની ફરજ બને છે કે શિક્ષણને બદલો. અત્યારે હાલનું શિક્ષણ ડુઅર્સ બનાવવા જઈ રહ્યું છે, નહીં, પરંતુ આપણે તો થિંકર્સ ઊભા કરવા છે, બરાબર ને? કામ કરનારા મળી રહેશે. બસ નવા આઈડિયા, નવા વિચારો બાળકને લાવતા શીખવી દો. એ આપણી એક ફરજ છે. આશા રાખું છું મિત્રો કે મારી એક YouTube ચેનલ છે જ્ઞાન મંથન ગુજરાત, બરાબર? એને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને મિત્રોને શેર પણ કરો. અહીં મિત્રો તમને દરેક પ્રકારના વિડીયો મળી રહેશે. ટેટ, ટાટ, એચટાટ. અત્યારે હાલ ટાર્ગેટ હું ગુજરાત સરકાર દ્વારા જે એચટાટ નો નવો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે એના ઉપર લઉં છું. ધીરે ધીરે ટેટ, ટાટ ને બધા આવી જશે, પરંતુ આ અભ્યાસક્રમમાં અમુક મુદ્દા તો ત્રણેય પરીક્ષાઓમાં કહેવાય કે લિંક થાય છે. ધારો કે એનઈપી 2020 એ ટેટ 1 માં પણ તૈયાર કરવાની છે, ટાટમાં પણ તૈયાર કરવાની છે, જીએસ ક્લાસ 2 માં પણ તૈયારી કરવાની છે, ડીઈઓ ડીપીઓ માં પણ કરવાની છે. એટલે અમુક મુદ્દા તો આવી છે. આરટી 2009 બધા એમાં લાગુ પડશે, બરાબર ને? અને મારી એપ્લિકેશન પણ છે જ્ઞાન મંથન. અત્યારે આ જ્ઞાન મંથન જ નામ છે. ટૂંક સમયમાં પાછળ ગુજરાત એડ થઈ જશે. આવો લોગો હશે. આપ ડાઉનલોડ કરી દેશો. જે પણ નવીન કોર્સ આવશે એનું નોટિફિકેશન આપને મળી જશે. મળીએ છે નેક્સ્ટ કલમ સાથે. ત્યાં સુધી